તો હેલો ગાઈસ, અસ્સલામ વાલેકુમ. આ મારા એનિમલ્સના ટોયસ છે. હું તમને વારીથી બતાવીશ. તો આ છે જીરાફ. આ ખાલી આફ્રિકાના મહાદ્વીપમાં જોવા મળે છે. બીજે ક્યાંય નથી દુનિયામાં રહેતા. ને હવે આ છે લેપર્ડ એટલે કે દીપડો. એ આફ્રિકન અને એશિયાટિક કોમન છે. હજી મને ખબર નથી, આફ્રિકન અને એશિયાટિક ની ખબર છે. એમેઝોનમાં જેગવાર નથી, એ બધા એક જ પ્રજાતિમાં આવે. આ છે જેગવાર. એમેઝોનનો એક ગુંડો. પછી આ છે ચિત્તો, સૌથી ફાસ્ટ દોડવાનો સૌથી ફાસ્ટ દોડવાવાળો પ્રાણી એટલે કે ચિત્તો. અને એ ખાલી આફ્રિકાના મહાદ્વીપમાં જ જોવા મળે. હવે આ છે હની બેજર. એની ચામડી એવી હોય ને કે સિંહને પણ મારે. સિંહ એના બાજુ આવે તો સિંહને પણ હરવી દે. અને એ ખાલી આફ્રિકન મહાદ્વીપમાં જ જોવા મળે છે. આ છે હિમાલયન બ્લેક બેર એટલે કે આપણા હિમાલયના રીછ, કાળા રીછ. એ હિમાલયના ઠંડમાં રહે છે. આફ્રિકામાં તો રીછ જોકે થાતા જ નથી. અને આ છે સસલું. આ છે તાસ્માનિયા ડેવિલ. ખાલી ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળે છે. આ છે ટર્કી. એ ખાલી એક બર્ડ છે. આ છે એલિફન્ટ. આ 4 એલિફન્ટ છે. અને ખાલી મને એટલી ખબર છે એશિયામાં જોવા મળે છે અને આફ્રિકામાં જોવા મળે છે. એવું હે? હા, 2 જગ્યાએ જોવા મળે છે. મને પછી ખબર નથી. તમને ખબર હોય તો કહેજો કોમેન્ટમાં. પછી છે આ ગેંડા. એ એશિયામાં અને આફ્રિકા મહાદ્વીપમાં જોવા મળે છે. તે એક શાંત સ્વભાવનું પ્રાણી હોય છે. પણ તેને જ્યારે તેને ગુસ્સો આવે ને તો સામે ગમે તે હોય તોય એને મારી ગિરાવે છે. પછી આ છે કોવાલા. ખાલી આફ્રિકાના જંગલોમાં જ જોવા મળે છે. પછી આ છે હજી સિંહ ક્યાં બાગડા જેવો હતો ક્યાં? એક રહ્યો. હજી એક બચ્ચું હોય. હજી એક આનું ઓલું ભાગ ક્યાં ગયું હે? 2 ભાગ થઈ ગયા. આ છે તો લાયન્સ. આ ખાલી જોવા મળે છે આપણા ગીરના જંગલોમાં અને આફ્રિકાના વગડામાં. એટલામાં જ જોવા મળે છે. વધારે જોવા મળતા નથી બહુ. આપણે 10 ઓગસ્ટે આપણે સિંહ દિવસ પણ ઉજવી છીએ. તો હવે આપણે રાખશું આપણે હરણ. એમાં પ્રજાતિ કઈ છે એ પછી હમણાં થોડીક વાર તમને કહું કઈ પ્રજાતિ છે. હજી બે. આ છે સાબર. આ છે વિલ્ડ બીસ્ટ. આ છે રેન્ડિયર. અને આ છે એન્ટેલો. ઇમ્પાલા. આ છે કાળિયાર. આમાંથી આ 3 ઇન્ડિયામાં આ 4 ઇન્ડિયામાં જોવા મળે છે. અને આ વિલ્ડ બીસ્ટ તો દુનિયાના એક જ ખૂણે જોવા મળે છે, આફ્રિકન સવાના.
થાય હો. પડી જવાના. હવે આપણે રાખશું સિંહ ઝુંડ મારીએ છીએ અને સિંહ આયરે એની બહુ જ દુશ્મની છે. આમ તમે જોવો ને તો સિંહને આમ હેરાન કરીને એ મૂકી દે છે. એનો મતલબ તમે ગેસ કરો ખાલી એકવાર, પછી હું તમને કહેવાનો જ છું. ગેસ કરો ખાલી. એનું નામ છે ઝરખ. ઈ એવા હોય કે જે સિંહ હોય ને સિંહ એને હેરાન જ કરે એટલે આપણે એને સિંહ સામે જ રાખશું. આ સ્પીસીસ રહીને આ જાતિ રહીને એની સૌથી ડેન્જરસ જાતિ. પછી આવે આપણે ઇન્ડિયામાં થાય એ જાતિ. પછી તો આપણે કઈ નથી ખબર આપને. અને આ છે બે ગોરિલ્લા ને એના ભેગો આ છે વાંદરો. આ વાંદરો અને ગોરિલ્લા ભેગા છે અત્યારે જાય છે. આ છે આફ્રિકન વિલ્ડ ડોગ અને આ છે ઓસ્ટ્રેલિયાનો ડિંગો. ઈ કાંગારૂને બહુ તંગ કરે. કાંગારા સાથે એની બહુ જ મોટી દુશ્મની. અને આ છે કાંગારૂ. ઈ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. અને આ છે મગર. મગર એનું બચ્ચા મગર છે અને એનું બચ્ચું પણ છે. જો આ થોડું રાખ નથી. અને આ છે ઝીબ્રાસ. એ ખાલી આફ્રિકાના વગડામાં જ જોવા મળે છે. અને એનું પાટું એટલું ઓલું હોય ને ખતરનાક કે આપણે માણસને માર્યું હોય તો માણસને ઈજા થઈ શકે છે ઘણી. જેમ કે હાથ ભાંગવો, પગ ભાંગવો એવી ઈજા થઈ શકે છે. અને હવે છે આ શિયાળ. ગામડામાં રહેતા હશે એને ખબર જ હશે. શિયાળો આવે એટલે શિયાળનો અવાજ સંભળાય આપણે. ભૂખા બોલતા હોય રાતના. હવે છે એક એવા પ્રાણી જે આળસુ હોય છે જાજા. અને ઈ ખાવામાં જ એનો દી આખો વિતાવી નાખે છે. એનું નામ શું છે? પાંડાસ. આ પાંડા એટલા ઓલા હોય ને કે ઈ આળસુ હોય અને આખો દિવસ એનો ખાવામાં જ વિતાવે. અને આ છે ઈમુ. આ ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે અને પછી આપણે મેલ્બોર્નના જંગલમાં પણ છે. પછી આ છે જળ બિલાડી. ઓટર. અને આ છે એક શાંત સ્વભાવના પ્રાણી એટલે કે કેપીબારા. કેપીબારા એટલે કે ઈ સિંહના પડખે જે ઊભા રહી જાય તો એને ખબર ન હોય કે હું કોના પડખે જઈને ઊભો રહી ગયો છું. એટલે કેપીબારા શાંત સ્વભાવનો કહેવાય છે અને એનો શિકાર પણ જલ્દી થઈ જાય છે. હવે આ અમેરિકામાં રીએ છે એવા ઈ છે હવે આપણે રાખવાના છીએ એટલે કે રીંછ. આફ્રિકાના ગ્રીઝલી બેર. હવે આ રેડ પાંડા જે ઝાડ ઉપર જ આખું જીવન એનું વિતાવે છે. કોક દીક જ નીચે આવે ખાલી ખોરાકની શોધમાં કેમ ન છે. હવે વુલ્ફ જેનો મગજ માણસ જેવો હોય છે કે તે બચ્ચાને વચમાં રાખે અને આગળ જે લીડર હોય એ ચાલે. અને એનાથી પાછળ
જે જાજા તાકાતવર વરુ હોય ને એ ચાલે. અને આ છે ગધેડા એટલે કે ડંકી. ગધેડા એટલે કે ડંકી. આ ગધેડા છે. ગધેડાની પણ એક જંગલી જાતિ આવે છે. ઈ આ છે જંગલી જાતિ. આ ગધેડાની જંગલી જાતિ છે અને એને ગુડખર બોલાવવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે ગુડખર. ગુડખર. ગુડનું કે ગુડખર કહેવામાં આવે છે. અને હવે આપણે આમાં ઢીલો રાખશું. તેનો શિકાર જ ન થાય કારણ કે તે આવા સિંકોળાઈ જાય. આવું રહ્યું ને એમાં આમ સિંકોળાઈ જાય એટલે એનો શિકાર ઓછો થઈ જાય. અને હવે આપણે રાખશું તો ડક એટલે કે બતક. બક 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 હા બક બક. હવે રાખશું બતક. અને આ છે હવે આપણે જે ફ્લાઇટનેસ એટલે કે ઉડી ન શકે તેવું પક્ષી એટલે કે સાંભળું. હવે છે આપણે રાખશું એ છે માછલીઓ. એ તો કોમન છે, બધે જોવા મળે. હવે આપણે રાખશું કુકડો અને કુકડી. હવે આપણે રાખશું પોપટ. એક બ્લેક પોપટ અને એક રેડ. તે બંને પોપટ નીચે નથી ચાલી રહ્યા, તે બંને પોપટ ઉડી રહ્યા છે. હવે આપણે રાખશું બગલો. બગલો માછલીઓ ખાય એવું બધું ખાય. અને હવે આપણે રાખશું આપણા ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી. ગુજરાતનું, આપણા દેશનું નહીં, ગુજરાતનું એટલે કે ફ્લેમિંગો. અને હવે આપણે રાખશું હંસ. હવે આપણે રાખશું જેનો મગજ એટલો ખતરનાક હોય ને કે એને એમ લાગે કે અમે જ જંગલમાં ખાલી તાકાતવર છીએ, બીજું કોઈ જંગલમાં તાકાતવર નથી. જે છે આફ્રિકન વાઇલ્ડ એટલે કે આફ્રિકન કેપ બુફેલોસ. તેને એમ લાગે કે અમે જ જંગલમાં સૌથી જ્યાદા તાકાતવર છીએ એટલે જે બધાયથી બાજવા ગેંડા હારે બાજે. આ છે કેપ બુફેલો. સિંહ હોય ને એને કેપ બુફેલો થી બીક લાગે અને જ્યારે આફ્રિકન જંગલી ભેંસ ઉપર એને હુમલો કરવો હોય ને ત્યારે ઈ ઝુંડમાં હુમલો કરે અને એકલો સિંહ અને ઈ કલ્પના કરે સિંહ કે કોઈ આમ તાકાત વગરની ભેંસ કે બચ્ચું એવું વાયા રહી જાય ઈ એને શિકાર કારણ કે એના હાથમાં આવી જાય એવી કલ્પના કરે. અને આપણે હવે રાખશું પાણીનો ગુંડો એટલે કે હિપ્પોપોટેમસ. હિપ્પો આફ્રિકામાં સૌથી વધારે માણસને મારવા વાળું પ્રાણી છે. અને હવે આપણે રાખશું અસલી જંગલનો રાજા જે સિંહની પણ બીક લાગે છે. આના ઇલાકામાં જવાની સિંહ પણ ડરે છે. એનું નામ છે વાઘ. 1 2 3 ને 4 5 વાઘ છે. એને આપણે રાખશું અહીંયા. વાઘને ઝુંડમાં રહેવું પસંદ નથી હોતું, સિંહને પસંદ હોય ઝુંડમાં રહેવું, પણ વાઘને ન હોય. અને તો કોમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું આપણી જંગલ સફારી. અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે જલ્દીથી જલ્દી સિલ્વર પ્લે બટન લાવવાનું છે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અને બાય બાય, ટાટા, ગુડ બાય. મળીએ એક બીજા વ્લોગમાં. ટાટા.